લે ગોરીના તું આ વોચવા બેઠો છે કે ફોન જોવા બેઠો છે તારે? હવે લે હું ચાર ને જોઈ રહી છું કે ભણવાના ટાઈમે કોણ ફોન મચેર આ તારી દશા છે આ તારી જ છે ને હિન્દીની ચોપડી. હવે નીચ પૂછો આપણને ખબર તો પડે કે આપણું કેટલું નામ રોશન કરે છે. રહ્યો અરે પપ્પા હિન્દીમાં તો મને બધું આવડે છે. હિન્દીમાં તો મેં જોરદાર ટોપ કર્યું છે. એ તો અમને ખબર કે ટોપ કર્યું છે પછી ટોપ ગેરમાં મારો હાથ તારા બૈરામાં પડે છે. હા તમે ખાલી પૂછવાનું ચાલુ કરો ને. આ તો ના આવડે તો મુજીના બૈરા કાઠા કરી નાખવાની છું. હા તો મને કે ઉપમા અલંકાર કને કેવાય? અરે ઉપમા અલંકાર તો ઉપમા અલંકાર કને કેવાય? હું થયું ટોપ ગેર વાળા માણસ નહીં આવડતું? અરે ડપ્પો રૂપમાં એટલે તો મને આવડે છે. જો આટલો સહેલો ક્વેશ્ચન તું ના બોલ્યો તો આજ તું જ્યો. તું ખાલી બોલ આજે હું આવે છે. અરે ઉપમા અલંકાર તો યાર અમરાહુદી યાદ હતું મને. ઉપમા અલંકાર હું હતું? હા તો બોલ. નહીં આવડતું ને? ના. અરે ગોરી ના તને ઉપમા નહીં આવડતું? આટલા પૈસા બગાડીએ છીએ તો તને આટલું ઈઝી ક્વેશ્ચન નહીં આવડતું? ઉપમા અલંકાર નહીં આવડતા તો તું હું ભણે છે ઢોકણીમાં પાણી લઈને મરી જા. હા ઉપમા એટલે તને ખબર છે હું કહેવાય? ઉપમા નહીં આવડતું? અરે ઉપમા એટલે સોજીમાં ડુંગળી મરચું મીઠું આ બધું નાખીને બનાવીને ઉપમા કહેવાય. હા મરચું મીઠું નાખીને. હે તાને હું હરું ઠોઠ ની સાર્યું પૂરેપૂરું ના બાપ ઉપર જ્યું છે. હરું ઠોઠ્યું ડબલું ચો જોઈ રહ્યો હે જે નવાઈનો સોસાયટીનો પ્રમુખ બની ગયો સર. અરે બેન શાંતિ રાખો. શેની ચરબી કરો છો મારા ઘરે આવીને? અરે એ ચરબી વાળી નાના કાલે રૂપિયા 700 ખર્ચીને કાલે રાતની નવરાત્રીની વેશભૂષા મારો છોકરો સ્પાઈડરમેન બન્યો તો અહીં ઇનામ ના મળ્યું. પેલી ડાઢારી નીકળીને છોકરો ડાકુ બન્યો તો અહીં ઇનામ હેનું આલ્યું? હા તો બેન વેશભૂષામાં જેને સારો વેશ ધારણ કર્યો એને જ ઇનામ બને ને. તમારો છોકરો હાથી જેવો છે ને તમે એને સ્પાઈડરમેન બનાવીને લાવો તો ક્યાંથી મેર પડે? અરે તારા ઘરનું ખાય છે મારો છોકરો હે અને નાના મને બધી ખબર છે. બધી મિલી ભગત છે મને બધી હું જાણું છું. એટલે એ હું ચલી તારે હે તાર ને મારા આદમી આગળ હું લપ કરે છે. જે બોલું એ મારા હોમ બોલ. હું બોલું તારે કે અરે એ કૂતરી તને હું બોલવાનું કે તું તો હર કતે વર્ગી પર છે. તને કોઈ બોલાય કૂતરી? અરે તું કૂતરી ને તારી માં કૂતરી ઇનામ લેવાય છે. તારું ડાચું છે ઇનામ છે. એક કામ કર આજ રાત્રે તું ડાયન બની જા. ડાયન નું ઇનામ તને આલ દે. તું ડાયન જેવી જ લાગે છો અમે. અરે કશો તો નહીં હું હોરે ડાયન જેવી પણ તું તારું ડાચું જો હરીજીલા બટાકા જેવું છે. અને મને ખબર છે બધી મને ખબર છે કે આખી સોસાયટી મિલી ભગત થઈ જશે મને એકલીને પાડી છે. અરે હા બેન છીએ બરાબર. તારે શું અરે સાચું કહે એટલે મારવું નથી ને અહીંયા આવીને બખરા કરવા છે. જે બોલવું એ સોસાયટીના વચ્ચે આવીને બોલવાનું. અરે હા આજ રાતે તમે ગરબા કરો. હું જોઉં છું તમે કેવા ગરબા કરો છો. અને નદીઓ ના પાડીતી કે ગોળી ના તારા આ બધો ચોરી આ બધામાં ભાગ નહીં લેવાનો. આ બધો મિલી ભગત છે. ઈઓના હગલોને જાલ ગિફ્ટો બિફ્ટો પણ ના મારા સ્પાઈડરમેન બનવું. તું ઘેર હે તને દિવાલ ઉપર ચોટાડ. તું ઘેર હે રાજ ગદ્દી મારતો લઈ ગયો છોકરાને બિચારાને. તમે બળ્યું એક ઇનામ આલ્યું હોત તો તમારા એક ઓર્ડર શી ખબર જમ બેઠા છે કે હું છે ખબર નહીં પડતી. મદન બળ્યું હોત તો પહેલો નંબર આપતો એને હું. હવે આજ રાત્રે શી ખબર હવામાં નાસ્તાની ડીશો ના ઉલું તો સારું છે.